नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वभावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। યોગની પહેલી દ્રષ્ટિનું વર્ણન ચાલી રહ્યું છે, જેની અંદર હવે યોગની પહેલી દ્રષ્ટિના ની સ્પેશિયાલિટી તરીકે આપણે એક વાત કરી કે આ પહેલી દ્રષ્ટિની અંદર આત્મામાં યોગના બીજની વાવણી થાય છે, એનું વપન થાય છે. યોગના બીજો ઘણા બધા બતાવ્યા છે, એમાંથી શ્રેષ્ઠ જો કોઈ યોગ બીજ હોય તો એ છે પરમાત્માની પ્રીતિ. કોઈ પણ ધર્મ હોય એ ધર્મ ની અંદર દેવ ગુરુ એ પાયાની વસ્તુ હોય છે. ઉત્કૃષ્ટ આદર્શ તરીકે દેવ તત્વ દરેક દર્શનની અંદર દરેક ધર્મની અંદર બતાવાયેલું હોય છે અને એ દેવના સંદેશના વાહક દેવની આજ્ઞા મુજબ જીવનારા ઊંચા જીવનના ધારક એવા ગુરુ દરેક દર્શન દરેક ધર્મની અંદર હોય છે. ગુરુમાં પણ જે કંઈ છે એ દેવની કૃપાથી, દેવના સાનિધ્યથી અને દેવની આજ્ઞાથી છે. માટે સૌથી મહત્વની વસ્તુ કોઈ પણ દર્શનની અંદર હોય તો દેવ તત્વ છે. અને એ દેવ તત્વ જો બરાબર ઓળખાઈ જાય, કાં તો દેવ તત્વનું આદર્શ બરોબર ગોઠવાઈ જાય, તો ધર્મની અંદર આપણે અથવા તો કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી છેતરાઈ ન શકે. આપણે જોઈ ગયા કે દેવ તત્વની અંદર આટલી વસ્તુ અવશ્ય જોઈએ કે દેવ રાગ દ્વેષ વગરના જોઈએ, અપેક્ષા વગરના જોઈએ, પૂર્ણતાને પામેલા જોઈએ, પરમ ઉત્કૃષ્ટ આદર્શ રૂપ જોઈએ. બરાબર છે? હવે વસ્તુ શું આવે છે ખબર છે કે ઘણા બધા દર્શનો છે, એમાંથી અમુક દર્શનો દુનિયાની અંદર એવા છે જે દર્શનમાં પોતામાં તાકાત નથી કે તમને મોક્ષ માર્ગની સાથે જોડી આપી શકે. સમજાય છે? જે વેસ્ટર્ન વર્લ્ડના નીકળેલા પ્રધાન ધર્મો છે, મોટા ધર્મો છે, એની અંદર પાયાના તત્વ તરીકે વૈરાગ્યની વાત જ નથી. બહુ તો ધર્મની વાત કરે, વૈરાગ્ય વગર અધ્યાત્મની શરૂઆત ન થાય. અને એ પણ વૈરાગ્ય વિનાનો હોવાથી સાનુબંધ ધર્મ એમના દર્શન શાસ્ત્રો તમને ન આપી શકે. જીવ પોતાની યોગ્યતાના કારણે ત્યાં રહેલો પણ ચર્માવર્ત આદિમાં પ્રવેશેલો હોઈ શકે, પણ એમના દર્શન શાસ્ત્રની અંદર એવી કોઈ તાકાત નથી. કારણ કે વૈરાગ્ય નથી, ઉલટાનું સંસારના ભૌતિક સુખમાં જ સાર માનનારા એ દર્શનો છે. આ ભવની અંદર ધર્મ કરો તો સ્વર્ગ વગેરે મળે, અને એ સ્વર્ગની અંદર ભૌતિક સુખ પ્રચુર પ્રમાણમાં તમને પ્રાપ્ત થાય. હવે ભૌતિક સુખ આમ જોવા જાવ તો ભૌતિક સુખની આશા, અપેક્ષા, ઈચ્છા, કાં તો એમાં સુખની બુદ્ધિ, એ જ પાયાની ગરબડ સંસારની અંદર ભમતા આત્મામાં રહેલી છે. અને એનો જ સુધારો કાં તો એની જ સમજણ આપવામાં જે દર્શનકારો થાપ ખાય છે, એવા પશ્ચિમી દર્શનો છે. અને આર્ય દર્શનો છે, એમાં
વૈરાગ્ય પાયાની વસ્તુ તરીકે દરેક દર્શન શાસ્ત્રમાં બતાવાય છે. એટલે સમજવાની વાત એ છે કે ભૌતિક સુખના રાગમાંથી જ આખી અશુભ ભાવની દુનિયા જન્મે છે. ભૌતિક સુખના રાગમાંથી જ આખી અશુભ ભાવની દુનિયા જન્મે છે. વિચાર કરો, આપણા જીવનની અંદર જેટલા પણ અશુભ ભાવ છે એ રહ્યા છે, ટક્યા છે. એનું કારણ શું છે? કે કોઈને કોઈ ભૌતિક અપેક્ષા, ઈચ્છા, રાગ આપણા અંદર પડ્યું છે. એ જો ન હોય તો આપણી અંદર અશુભ ભાવ આવે નહીં. એટલે કોઈ પણ અશુભ ભાવના મૂળની અંદર ભૌતિક સ્વાર્થ, ભૌતિક રાગ, ભૌતિક અપેક્ષા, ભૌતિક કામના રહેલી હોય છે. એટલે કે ભૌતિક સુખ છે એમાંથી જ આખો જેટલા પણ અશુભ ભાવ છે બધા એમાંથી જન્મે છે. સમજાય છે? ભૌતિક સુખના રાગની અંદર ગાંડો બનેલો આત્મા પછી પોતાના આત્મિક ગુણો, જ્ઞાન, દર્શન આદિની કદર પણ કરતો નથી, ત્યાં દ્રષ્ટિપાત પણ કરતો નથી, ત્યાં જોવા સુદ્ધા તૈયાર થતો નથી. કદાચ જોવાઈ જાય તો આંખ આડા કાન કરે છે. આ દુનિયાની અંદર સત્ય છે. અને માટે સૌથી પહેલા વૈરાગ્ય જોઈએ. અધ્યાત્મ કે યોગ માર્ગની અંદર પ્રવેશ કરવા માટે, કે જે એવો માર્ગ છે જેની અંદર આવ્યા સિવાય છૂટકો નથી, સર્વ દુઃખથી મુક્ત થવા માટેનો, એવા અધ્યાત્મ કે યોગ માર્ગની અંદર પ્રવેશ કરવો હોય તો પાયાની વસ્તુ તરીકે વૈરાગ્ય લાવવો પડશે. વૈરાગ્ય કઈ રીતે આવશે? ભૌતિકતા આત્મિકતાથી જુદી છે. આત્મા ને ભૌતિક પદાર્થોમાં તફાવત છે. આત્મા કદાચ ભૌતિક વસ્તુની સાથે એકમેક થયેલો છે, જેમ કે શરીર, કર્મ વગેરે, પરંતુ એ આખી બંને જુદી વસ્તુ છે. અને જ્યાર સુધી આત્મા પૂતગલથી, ભૌતિકતાથી જોડાયેલો છે અને એના રાગ વાળો છે, એની અપેક્ષા વાળો છે, કાં તો એની અંદર સર્વસ્વપણું માનવા વાળો છે, ત્યાર સુધી એનો સંસાર અકબંધ છે. ખાલી રાગ હોય પણ રાગ ગમતો ન હોય તો એની સેફટી શરૂ થઈ જાય. ભૌતિક સુખ અને ભૌતિક સુખના રાગ, આ બંને ઉપર વૈરાગ્ય લાવવા સિવાય છૂટકો નથી. સમજાય છે? ભૌતિક સુખના રાગમાંથી જ બીજા દ્વેષો પણ જન્મે છે. તમામ કશાયની નોકશાયની દુનિયા જન્મે છે. અને એ પણ જ્યારે ગાઢ હોય છે ત્યારે એને અનંતાનુબંધી કહેવાય છે, જે સમ્યક દર્શનને આવવા દેતું નથી, જે આત્માને આંધળો બનાવી રાખે છે, વિવેક થવા દેતો નથી. અને એ અવિવેકના નેજા હેઠળ આત્મા જુદા પ્રકારના પાપો કરે છે, ને કદાચ ધર્મ કરે તો પણ એ ધર્મ સાચા અર્થમાં એને ફળતો નથી, કારણ કે ધર્મને સાચા અર્થમાં એ ઓળખી શકતો જ નથી. સમજાય છે? આપણી પાસે કોઈ મોટો વ્યક્તિ આવે તો એની પાસે મોટું કામ કરાવાય કે ઝાડુ મરાવાય? શું કહું છું સમજાય છે? આપણી ઓળખાણ કે લિંક મોટા વ્યક્તિ સાથે લાગે, ભૌતિક દ્રષ્ટિએ પણ, તો અકલમંદ માણસ શું કરે? એની પાસે ઘરનો ઝાડુ કઢાવે, મારા ઘરની અંદર ઘણા ટાઈમથી સફાઈ નથી કરી, જરા કરાવી દો ને, કે એની પાસે મોટું કામ કઢાવે. સમજાય છે વાત? એ જ રીતે ધર્મની તાકાત છે કે આપણે મુક્તિ સુધી પહોંચાડે. એ ધર્મને આપણે ભૌતિક એટલે કે કચરા જેવા કામની અંદર લગાવી દઈએ છીએ. ભૌતિક અપેક્ષાઓ અંદર પડી હોવાના કારણે ધર્મ કર્યા છતાં પણ આપણું વલણ એ અધ્યાત્મ તરફ જેવું જોઈએ એવું જઈ શકતું નથી. આ ભૌતિક રાગની તાકાત અંદરથી બોલે છે, અનાદિકાળની, એ તોડ્યા સિવાય છૂટકો નથી. માટે વારંવાર ભૌતિક પદાર્થની અસરતાનું ભાવન કરતા રહેવું પડે.
એથી જ ભૌતિક સુખના રાગમાંથી થોડો થોડો પણ છુટકારો મળે. સમજાય છે? ભૌતિક સુખ અને આત્માનું સુખ સાથે સાથે ન રહી શકે. એક ભૌતિક સુખ ભૌતિકતાના રાગમાંથી પેદા થનારું છે, જે પૂરેપૂરું વિભાવરૂપ છે, ને એક ભૌતિક સુખ આત્માની સાથે સંયોગિક સુખ રૂપે રહેલા પૂતગલોના સંયોગના કારણે રહેલું છે. પૂતગલનો સંયોગ તો મોક્ષમાં પહોંચશું ત્યારે મળશે, છૂટશે, અને આત્માનો પૂરેપૂરો સંયોગ ત્યાં થશે. પરંતુ રાગમાંથી તો છૂટી શકાય એટલી પૂરેપૂરી શક્યતા આપણી પાસે રહેલી છે. પૂરેપૂરો રાગ કદાચ ન છૂટે હમણાં, પણ 7મા ગુણ સ્થાનક સુધીનો વિકાસ કરી શકે, એટલે મહદ અંશે રાગ તૂટી જાય એવી ભૂમિકા સુધી પહોંચવાની હમણાં પણ તાકાત આપણામાં રહેલી છે, પ્રયત્ન કરીએ તો. અને એમાં પણ કદાચ આપણે ભારેખમ લાગે તો કમથી કમ ભૌતિક સુખના રાગ પર કડવી નજર આપણી થાય, એના માટે રાગના ભૌતિક સુખના રાગના જેટલા પણ નેગેટિવ પાસાઓ છે એનો વિચાર વિમર્શ મંથન કર્યા રહેવું પડે. આટલું કરવા માટે આપણી તૈયારી જોઈએ. એટલે કે ભૌતિક સુખની જે સત્યતા છે, ભૌતિક સુખ જેવા પ્રકારનું છે એવા પ્રકારનું ન્યુટ્રલ રહીને ચિંતન કરવામાં જો આવે તો ખરા અર્થમાં એનું સાચું સ્વરૂપ ઓળખાઈ જાય અને એના ઉપર વૈરાગ્ય થયા વિના રહે. સમજાય છે? આજની તારીખની અંદર મોટે ભાગે બાપ દીકરાના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, ભાઈ બહેનના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, આવું જાત જાતનું થાય, કોર્ટ સુધી જાય, પોલીસ કેસ થાય, ક્યારેક ક્યારેક તો મર્ડર વગેરે પણ થાય. આ બધું થાય છે કેના કારણે? સંસારની અંદર જાત જાતના નાના મોટા બધા જ પ્રકારના અનર્થો સર્જવાનું કામ આ ભૌતિક સુખના રાગમાંથી પેદા થાય છે. આ તો બધા પાપો થયા. પાપોને અંદરથી બહાર આવવા મળે ત્યારે સ્કોપ મળે છે. અંદરમાં પાપની બુદ્ધિ કષાયોના કારણે રહેલી છે, અને એ કષાયનો કોઈ બાપ હોય તે ભૌતિક સુખનો રાગ છે. સમજાય છે? અંદરમાં રાગ રહેલો છે માટે જ બધા દૂષણો બહાર સુધી વર્તે છે, પાપ રૂપે એ એક્સપ્રેસ થાય છે, અને જીવ કર્મથી ભારે બને છે, અને જિંદગીની અંદર પણ માનસિક પણ સુખ જેવું જોઈએ એવું મેળવી શકતો નથી. ભૌતિકતાના રાગમાંથી પેદા થનાર દોષો એને ઓળખ્યા વગર છૂટકો નથી. સમજાય છે? ભૌતિક સુખ ને આત્માનું સુખ સાથે ન રહી શકે. જેટલું આત્મિક સુખ અંદરનું કે બહારનું પૂરેપૂરું સુખ તો ત્યાં જ મળશે, પણ અંદરનું આત્મિક સુખ જેટલું વધતું જાય એટલું ભૌતિક સુખ ઘટતું જાય. ભૌતિક સુખ જેટલું અંદરનું વધતું જાય તેટલું આત્મિક સુખ ઘટતું જાય. અંદરનું ભૌતિક સુખ માત્ર કાલ્પનિક છે, દુઃખોપચાર રૂપ છે. સમજાય છે? આપણે રાગની અંદર હૂંફ લાગે છે, બરાબર કે નહીં? રાગ પણ ગમે છે અને દ્વેષ પણ ગમે છે. પેલા પણ વાત કરી ગયા હતા, બીજાનો દ્વેષ ન ગમે, પણ આપણે આપણા દ્વેષનો તો પક્ષ લેશું કે ભાઈ તે એના ઉપર ગુસ્સો કેમ કર્યો, તે એના વિશે આવું કેમ વિચાર્યું, તે આના વિશે આવું કેમ બોલ્યો. તો આપણી પાસે 4 જવાબ તૈયાર હોય કે ના હોય? કોઈ આપણને કે તે આ રીતે કેમ વિચાર્યું પેલા વ્યક્તિ વિશે, કાં તો આવું કેમ બોલ્યો, કાં તો આવું વર્તન કેમ કર્યું. આપણા બચાવમાં આપણી પાસે જવાબ હોય કે ના હોય? હું શું બોલું છું સમજાય છે? પછી એ કદાચ છે ને ધર્મ સાંભળ્યો છે એટલે કદાચ કહીએ નહીં એવું પણ બની શકે, પણ અંદરમાં વી હેવ એક્સક્યુઝ, ઇઝન્ટ ઇટ? આ અંદરથી જવાબ જન્મ્યો ક્યાંથી? ગુણના દ્વેષથી. ગુણના દ્વેષથી, ગુણની ઉપેક્ષાથી અને દોષના રાગથી. અને આ પણ બધું આવે છે ક્યાંથી? ભૌતિક સુખના રાગમાંથી આ બધું જ જન્મે છે. સમજાય છે? ધર્મની અંદર આવીને, ધર્મના ક્ષેત્રમાં આવીને
આપણે વૃત્તિ સંક્ષેપ કરીએ, પરિગ્રહનો ત્યાગ કરીએ, પરિગ્રહ ઓછો કરીએ, કમાણી ઓછી કરી દઈએ, ધર્મની અંદર વધારે આવતા થઈ જઈએ, ધર્મને આપણે ઘણો સમય આપતા થઈ જઈએ, અંદરથી શું થાય? હું કેટલો સમય ધર્મમાં આપું છું, મેં કેટલો ત્યાગ કર્યો. સમજાય છે? આ બધું અંદરમાં ચાલે છે કે નહીં? મને તો કેટલા મહાત્માઓ ઓળખે છે, મને કેટલા મહાત્માઓનો પરિચય છે, મારા પર કેટલા બધા મહાત્માના આશીર્વાદ વરસે છે. વરસે સારી વાત છે. અહંકાર અંદરમાં ધર્મ કર્યાની સાથે વધતો જાય એટલે સમજી લેવાનું કે કંઈક અંદરમાં ગડબડ છે. જી ભાવિકભાઈ. તમે કીધું ને ભૌતિક વસ્તુનો રાગ છે એના કારણે આપણે ગુણનો દ્વેષ છે, પણ બંને અનાદિ છે ને, તો કેવી રીતે? શું છે? બંને અનાદિ છે ને, ભૌતિક વસ્તુનો રાગ અને ગુણનો દ્વેષ બંને અનાદિ છે, તો કેવી રીતે ભૌતિક વસ્તુના રાગના લીધે? અચ્છા, એટલે એ તો બંને અનાદિ છે. ભૌતિક સુખનો રાગ પણ અનાદિ છે અને ભૌતિક દુઃખનો દ્વેષ પણ અનાદિ છે. અંદર રહેલા કષાય અને મિથ્યાત્વ પણ અનાદિ છે. જેટલા દોષો છે બધા અનાદિ છે. અજ્ઞાન પણ અનાદિ છે. એ બધું સાથે રહેલું છે, પણ એકબીજા ઉપર ચોક્કસ બધા જ અસર કરે છે. ભૌતિક સુખના રાગના કારણે દોષોની વૃદ્ધિ થાય છે, એ પણ બને છે. અને દોષોના કારણે ભૌતિક સુખને સારી રીતે આપણે ઓળખી શકતા નથી, કારણ કે એની અંદર કષાયોનો આવેગ જ એટલો બધો હોય છે. એટલે બધું એક સાથે સંકળાયેલું છે. કોઈ પહેલા હતું ને પાછળથી આવ્યું, કોઈ પાછળથી આવ્યું એવું નથી. સાથે જ અનાદિકાળથી છે, બધા જ એકબીજાને ટેકો પણ આપે છે. બધા જ દોષો એક સાંકળમાં સંકળાયેલા છે, પોતપોતાનો રોલ તો નિભાવે છે, બીજાનો ટેકો આપવાનું કાર્ય પણ કરે છે. તો રહેવાનું છે. સમજાય છે? જી. એટલે અનાદિથી આત્માની અંદર જે પણ શું કહેવાય કે કન્ટામિનેશન, દોષો, ભેળસેળ રહેલી છે, ભૌતિક કે ભાવાત્મક, એટલે કે પૂતગલાત્મક કે ભાવાત્મક, એ બધું જ આત્માની સાથે અનાદિકાળનું છે. હા, એ છે, ખાલી ભૂતગલો બદલાયા કરે છે અને અંદરનું ભાવાત્મક છે એની અંદર પર્યાયોમાં ફેરફાર આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ ઘણો હતો, એ જ વ્યક્તિ પ્રત્યે એ રાગ દ્વેષમાં પલટાઈ ગયો એટલે પર્યાય બદલાઈ ગયો. પરંતુ ઓવરઓલ દોષની દુનિયા અંદરમાં અકબંધ છે. ખાલી એટલું છે કે કઈ ને કઈ અંદરમાં ફેરફાર થયા કરે, રાગ દ્વેષમાં પલટાય, કોઈક ઈર્ષામાં પલટાય, ક્યારેક જેની ઈર્ષા કરતા હોય એની જ કાળજી લેવાનું પણ ચાલુ થાય, પણ એની અંદર પણ ઊંડે ઊંડે ઘણીવાર ઈરાદો ખોટો હોય છે. બરાબર છે? જેમ કીધું ને કે ધર્મ પણ મોહ જે છે ને, આપણે ધર્મ કરીએ એ મોહને મંજૂર છે. શું કહું છું? આપણે અધ્યાત્મ સેવીએ એ મોહને મંજૂર કદાચ ન હોય, કદાચ નહીં, ન જ હોય, પરંતુ આપણે ધર્મ કરીએ અને અધ્યાત્મ જો આપણી સાથે ન હોય તો મોહ ખુશ થાય. સમજાય છે? અંદર રહેલો મોહ એને ધર્મી વ્યક્તિ વધારે ગમે છે અધર્મી કરતા. કોને ગમે છે? અંદર રહેલા મોહને. કારણ કે ધર્મના કારણે એને સામગ્રી મળશે, શક્તિઓ ખીલશે, જેથી કરીને એનો સામ્રાજ્ય એ વિસ્તારી શકશે. મારી વાત કદાચ કોઈકને અઘરી પડતી હશે. સમજાય છે? જેની પાસે અધ્યાત્મ નથી, એટલે ટૂંકમાં મિનિમમ ક્રાઇટેરિયા તરીકે વૈરાગ્ય નથી, સંસારના સુખની અંદર દુઃખનો ભાવ, દુઃખનું નિરીક્ષણ, દુઃખના દર્શન જ્યાર સુધી નથી થયા ત્યાર સુધી કરેલો ધર્મ એના પર મોહની મીઠી નજર છે. એટલે મોહ અંદરમાં બેઠો બેઠો રાજી થાય કે ભલે ધર્મ કરે સારું છે,
કારણ કે ધર્મ કરશે તો પરભવની અંદર દેવલોકમાં જશે, સારી ગતિમાં જશે, એની શક્તિઓ, જ્ઞાન શક્તિ વધશે, એની દર્શન શક્તિ વધશે, એની વીર્ય શક્તિ વધશે, એની મોહની શક્તિ પણ વધશે. બોલો. અને આમ પણ જેટલો વધારે જ્ઞાની હોય, જેટલો વધારે શક્તિ વાળો હોય, એની પાસે પાપો વધારે કરાવવા હોય તો કરાવી શકાય, અંધારામાં રાખવો હોય એને પણ રાખી શકાય. સાથે સાથે મોહ વધતો જાય, કારણ કે એની પાસે સ્કોપ વધી જાય છે. બરાબર છે. વધારે મોહ કરાવવો હોય તો એને વધારે બુદ્ધિ મળે, ત્યારે વધારે મોહ કરાવી શકાય. જ્ઞાન શક્તિ વધે અને બહારના સાધનો વધે તો વધારે મોહ કરાવી શકાય. એટલે એ વ્યક્તિ એને લાગે કે હું ધર્મ કરું છું, પરંતુ અંદરમાં જો અધ્યાત્મની સ્પર્શના ન હોય તો એ બ્રહ્મા મુકાય છે. આમ જોવા જાવ તો પેલાથી જ બ્રહ્મા હતો, અને એના કારણે મોહને તો મોકળું મેદાન મળી જાય છે. દુર્ગતિમાં ફેંકવા માટે, વધારે દુઃખ આપવા માટે, અને કષાયો પાંગરવા માટે, અને મિથ્યાત્વને હજી ગાઢ બનાવવા માટે. બોલો હિરલભાઈ. આપણે ભૌતિક સુખ અથવા તો સાંસારિક સુખ અથવા તો પૌદ્ગલિક સુખ, એ બધા સમાનાર્થી શબ્દો છે. સાંસારિક સુખ છે ને, ભૌતિક સુખ અને સાંસારિક સુખ એકદમ સમાનાર્થી નહીં કહી શકાય, કારણ કે સંસારની અંદર, સંસાર એટલે સંસારની અંદર, સંસારની અંદર કાલ્પનિક સુખો પણ છે, કલ્પનાથી પેદા થયેલા. બરોબર છે. જે ભૌતિક નથી. જેમ સપનાની અંદર તમે જે છે ને, તમને મહેલ મળી ગયું, તમારી લોકો વાહ વાહ કરવા લાગી ગયા, બરાબર છે. કાં તો શું કહેવાય કે અંદરથી જે છે ને અમુક જાતના એ સંતોષ આદિ ભાવ જે અમુક ભૌતિક પ્રાપ્તિના કારણે થયા, તો એ તમારી ભાવાત્મક દુનિયામાં ચાલે છે, પણ એ પૌદ્ગલિક નથી, પૂતગલના સંયોગથી પ્રાપ્ત થયેલું નથી. હા, એ કલ્પનાની અંદર પણ તમે ભૌતિક સુખની કલ્પના કરો છો એટલું છે. ઓકે, હા, એટલે એ રિલેટેડ જ હતો એકચ્યુઅલી પ્રશ્ન. હા, કેમ કે એટલે ઘણા બધા સુખો એવા છે જ તે કે જેમાં સીધું કઈ પૂતગલ છે જ નહીં. ઇવન જે બધા માન પ્રેરિત સુખો છે, બધા જ કોઈ પણ કસાય સંતોષાય, બરોબર છે. આપણે લાગે કે આપણું માન સંતોષાય તો આપણે રાજી છીએ, બાકી આપણો ક્રોધ સંતોષાય તો પણ આપણે રાજી જ છીએ. ક્રોધ સંતોષાય એટલે શું? કે આપણે કોઈને નીચા પાડવા માટે ક્રોધ કર્યો તો, એને બીવડાવવા માટે કર્યો હતો, અને એ ક્રોધ સફળ થઈ જાય ને એ બી જાય તો આપણે રાજી જ છીએ. આપણો ક્રોધ સફળ. આપણી માયા, આપણું માન, આપણો લોભ, આપણા રાગ દ્વેષ જો સફળ થાય, આમ તો સફળ થવા માટે પુણ્યનો સહયોગ લાગે, એમને એમ ન થાય. પાછું ઘણી વાર ક્રોધ કરવા જઈએ, સામેથી બે ઝાપટ પડે, પુણ્ય સાથે ન હોય તો. સમજાય છે? આ કૂતરા હોય ને, ઘણી વાર શું થાય, ગલીના કૂતરાઓ હોય, એ કોઈની પાછળ પાછળ ભાગતા હોય, બરાબર છે. એને લાગે કે હું બચીશ ને તો પેલો બી જશે, અને માણસો પછી એવા નીકળે, સોટી લઈને આવે, કાં તો પથરો લઈને આવે, એના ઉપર માગે, એટલે ભાઈ છાનો માનો બેસી જાય, કાં તો ભાગી જાય. બરોબર છે. ક્યાં એમનું પુણ્ય કામ નથી કરતું. એટલે કૂતરાનું બસવું કે એનો ક્રોધ છે ને ત્યાં સફળ થતું નથી. એવી રીતના જે છે ને સંસારની અંદર પણ માણસોમાં પણ બનતું હોય કે હોશિયાર ઘણો થવા જાય, અને સામે જો પુણ્ય સાથ ના આપતું હોય, કાં તો જે છે ને સામે વાળો અધિક પુણ્ય વાળો હોય, આપણી સામે એનું પુણ્ય જે છે ને ઘણું વધારે હોય, એની સામે આપણું પુણ્ય ઝાખું હોય, તો આપણું આવી બને. એટલે ભૌતિક સુખો કે પૌદ્ગલિક સુખો એક જ વસ્તુ છે, પણ સાંસારિક સુખોમાં બીજા ઘણા બધા ભ્રમાત્મક સુખો, પછી દુઃખોપચાર વગેરેની જે બુદ્ધિ છે, એ બધું પાછું આવશે. ભૌતિકમાં તો પૌદ્ગલિક જ આવશે. એવા ભ્રમાત્મક સુખો તો ઘણા બધા લાગે છે, જેમાં કોઈ કશાયજન્ય સુખો મોટે ભાગે તો આપણે કલ્પનાની દુનિયામાં જીવતા હોઈએ છીએ. આપણે બેઠા છે, આપણી સામે કોઈ માણસ છે, બે વ્યક્તિ છે, આપણી સામે જોઈ જોઈને જે છે ને એ આપસમાં કાનમાં વાતો કરે, હસ્યા કરે, બરોબર છે. શું થાય? જાણે આપણી મસ્તી કરે છે, એટલે એમાં માન નો ઓલું થાય એમ. એટલે આમ જોવા જાવ તો ઘણી વાર તો શું હોય કે ખાલી આપણી તરફ દ્રષ્ટિ કરતા હોય, વાતો બીજી કરતા હોય, બરોબર છે. આપણે લાગે આપણા પર હસે છે,
કઈ બગાડ્યું નથી એને આપણું, બરાબર છે. આવું તો કેટલું જાતનું થતું હોય. એટલે ભ્રમની દુનિયામાં મોટે ભાગે આપણે જીવતા હોઈએ છીએ. કલ્પનાઓના કારણે જ સુખી દુઃખી થતા હોઈએ છીએ. આમ હશે તો આમ હશે તો આમ હશે તો આમ હશે તો, બરોબર છે. હું છેતરાઈ ગયો એવું જ લાગ્યા કરે. હજી વધારે મળી શકત પણ ન મળ્યું, લોસ પણ ઓછો થઈ શકત પણ હવે આપણે છેતરાઈ ગયા, કાં તો આપણે શું છે કે ગફલતમાં પડી ગયા. આવું કેટલું લાગ્યા કરે. એટલે એ બધા જે છે જેમાં સીધું પૂતગલનું ઇન્વોલ્વમેન્ટ ના હોય, પરંતુ આપણા મનના તરંગો હોય, તો એ બધા જ અને કશાય જનિત જે ભાવો છે એ બધા જ એની અંદર આપણે ક્યાંક શું કહેવાય કે દુઃખોપચાર અથવા તો શું કહેવાય કે કલ્પનાઓ એ બધું કરતા હોઈએ અને એનાથી અંદર એક સંતોષ વગેરે લાગતો હોય, તો એ સાંસારિક સુખ છે પણ ભૌતિક નથી. જેમાં ભૂતોનું, ભૂત એટલે પૂતગલ, એનું કોઈ કામ નથી. તો એનાથી રિલેટેડ એ થાય કે જ્યારે જીવને પહેલી વાર વૈરાગ્ય આવે છે, સાચો વૈરાગ્ય અપુનર્બંધકમાં, આંશિક પણ, ત્યારે જે એની જે સર્વે સર્વાપણું હતું સુખોમાં એ તૂટે છે. તો એમાં સાંસારિક સુખો લેવાના, મતલબ જે એને એવું હતું કે લોકો માન મોભા કંઈક આપે એમ, એમાં સર્વે સર્વપણું છે એમ, એવું કે ના લોકો રિસ્પેક્ટ કરે, અથવા તો શું કહેવાય એટલે સાંસારિક સુખોમાં જ એને ફટકો લાગે છે, માત્ર ભૌતિકમાં નહીં. હા, એટલે બધું જ એમાં આવી ગયું. બધું જ આવી ગયું. હા, સંસારનો અંદરનો પાસો અને બહારનો પાસો, એટલે સંયોગિક સુખ અને અંદરના કશાય જનિત જે પણ સુખો છે પરમાત્મક, બધા આવી ગયા. પછી એ છે કે ત્યારે વૈરાગ્ય ઝાંખો છે, ઘણો ઝાંખો છે. માટે ખાલી શું થાય છે કે સુખમાં જે સુખ બુદ્ધિ હતી ગાઢ રૂપે, એ ગાઢતા તૂટે છે માત્ર. સમજાય છે? તમામે તમામ સાંસારિક સુખો છે, ભૌતિક પણ આવી ગયા, બીજા પણ આવી ગયા, કાલ્પનિક જેટલા પણ છે, પણ એમાં શું થાય છે, ફટકો લાગે છે, એક ઉણપ આવે છે. પૂરેપૂરું જે છે ને એ વૈરાગ્ય જોઈએ એવું તો જે છે ને આગળ આવશે દ્રષ્ટિઓમાં. પણ એ છે કે જે ગાઢતા હતી ભૌતિક સુખોમાં કે સંસારિક સુખોમાં, જે ગાઢ રસ હતો એ હવે ગાઢતા નીકળી ગઈ, માટે મુક્તિનો અદ્વેષ આવ્યો. એટલે મુક્તિની સામે સંસાર આવશે, બરાબર છે. અને આમ જોવા જાય તો મુક્તિની સામે બંધન આવે. એટલે બંધન રૂપ બંને ભાવો છે. આંતરિક બંધનો પણ છે જે મોહજનિત છે, અને બાહ્ય બંધનો છે એ પૂતગલ જનિત છે. બંને આવશે. હવે આ પહેલી દ્રષ્ટિમાં ભૌતિક સુખનું સહજ આકર્ષણ જાય છે. હમણાં સુધી પણ ભૌતિક સુખનું આકર્ષણ હતું, ખાલી ગાઢતા ઓછી થઈ હતી અપુનર્બંધકમાં. અને અહીંયા અંદરના સ્વરૂપનું એક સહજ વૈરાગ્ય, જે વૈરાગ્ય ત્યાં થયો હતો. વૈરાગ્ય એટલે શું કે થોડુંક જે ગાઢતા હતી એમાં એને ફટકો લાગે, અને એના કારણે બીજા પણ સાઈડ ઇફેક્ટ રૂપે થોડુંક ગુનાનો રાગ, થોડુંક જે વૈરાગ્ય, પછી એ ઔચિત્યમાં થોડોક વધારો, એ બધું થયું હતું. એ બધું વિશેષ હવે પેલી દ્રષ્ટિમાં થશે. અહીંયા મેન તો જે છે ને સંવેગના માધુર્યનો આંશિક આસ્વાદ બહુ ઓછો પણ અહીંયા થવાના કારણે, કારણ કે શું થાય છે કે એને એક આકર્ષણ થઈ ગયું છે સ્વરૂપનું, કે આંતરિક અને બાહ્ય દોષો કે વિભાવો કે સંયોગો એના પ્રત્યે શું કહેવાય કે એનાથી એક આત્માની જુદી વૈભાવિક દુનિયા નિર્માણ થાય છે, જે દુઃખાત્મક છે, દુઃખવાળી છે. એનાથી વિપરીત એક પોતાનું સુખ, જેમાં શું કહેવાય કે અંદર પણ કોઈ ભેળસેળ નથી અને બારે પણ કોઈ ભેળસેળ નથી. અંદર એટલે મોહજનિત પણ કોઈ જે છે ને ભાવો નથી, અને બહારથી કોઈ પૂતગલ જનિત પણ જે છે ને કોઈ કન્ટેમિનેશન, કોઈ શું કહેવાય કે સંબંધ સંયોગ નથી. અને એવું એને ઓળખાઈ ગયું છે કે આવી
જો દશા હોય તો એની અંદર આંતરિક સુખ અને બાહ્ય સુખ પૂરેપૂરું મળે. આંતરિક સુખ પૂરેપૂરું 12મા ગુણ સ્થાનકે મળે છે. અને બાહ્ય સુખ એટલે કઈ લેવાનું કે બાહ્ય સુખ દુઃખ જે હમણાં ભૌતિક છે એનાથી પર એવું બાહ્ય સુખ એટલે આત્મ પ્રદેશની અંદર સહજ જે સુખનો ભાવ, સુખનું વેદન એ મોક્ષમાં જે થવાનું છે એ બાહ્ય તમામ સુખ દુઃખ છે એના નિવારણથી થાય છે. અને ક્યારે થાય છે કે 14મા ગુણસ્થાનકને જ્યારે વટી જાય છે આત્મા, ત્યાંથી પસાર થઈ જાય છે, એને પાસ કરીને આત્મા સર્વ સંયોગોથી સદા માટે રહિત બની જાય છે, ત્યારે મોક્ષમાં એવું થાય છે. એટલે આંતરિક પૂર્ણ સુખ 12મા ગુણસ્થાનકે આવી જાય છે, કારણ કે વિતરાગ બની જાય છે આત્મા. અને બાહ્ય સુખ એટલે આત્મ પ્રદેશોમાં જે વેદનીય કર્મ નિર્મિત દુઃખ હતું એના નિવારણથી આત્માનું સહજ સુખ જે પ્રાપ્ત થવું જોઈએ એ મોક્ષમાં પ્રાપ્ત થશે. અને બંને અલગ અલગ વસ્તુ છે, બરોબર છે. એક સાતા જેવું છે જે મોક્ષમાં છે, અને 12મા ગુણ સ્થાનકે જે પ્રાપ્ત થાય છે આંતરિક શાંતિ સ્વરૂપ છે, બરોબર છે. શાંતિ ને સાતામાં થોડોક ફરક છે, એટલું ખ્યાલ રહેવો જોઈએ આપણે, બરોબર છે. સંસારની અંદર શાતા કેવી છે? સંસારની અંદર અશાતા ઓછી થવાથી એક શાતા થાય છે, અને ત્યારે મોક્ષની અંદર જે શાતા છે, બરોબર છે. શાતા શબ્દ આપણે વાપરતા નથી, અવ્યાબાદ સુખ શબ્દ વાપરીએ છીએ, ખાલી કહેવા માટે કહું છું. તો ત્યાંની શાતા કે અવ્યાબાદ સુખ કેવું છે? તો કે દુઃખના નિવારણથી નહીં, પણ આત્માનું પોતાનો એક સ્વભાવ છે, એ ત્યાં જ વેદાશે. હવે સર એક પ્રશ્ન છે. હા, તમે કહ્યું કે આંતરિક બંધન મોહથી છે, તો એનો એક દાખલો આપો ને. આંતરિક બંધન મોહથી છે એટલે કે મોહના જેટલા પણ ભાવો છે, મિથ્યાત્વ ને કશાય. જેમ મિથ્યાત્વ છે એટલે ભ્રમ છે, એટલે જે મારું નથી એ મારું લાગે, મારું છે એની ઉપેક્ષા થાય. દાખલા તરીકે આત્માને આત્માના ગુણો છે, બરાબર છે, એની ઉપેક્ષા કર્યા કરી. અને જે મારું નથી, જેમ કે પુત્ર છે, પરિવાર છે, સ્નેહી છે, સંબંધી છે, ઘર બંગલો પરિવાર કુટુંબ, પછી શું કહેવાય કે આ કપડા લતા જેટલું પણ જે છે ને ભૌતિક પૌદ્ગલિક છે, એ બધામાં મારું મારું થયા કરે. આ બધો જ આપણો ભ્રમ છે, બરાબર છે. અને બીજા નંબરે એટલે આવું તો કેટલું બધું જે છે ને ભ્રમાત્મક જે કરવા જેવું છે ન કરવા જેવું લાગે, કાં તો એની ઉપેક્ષા થાય, કાં તો એની અંદર આળસ પ્રમાદના ભાવો એકદમ અત્યંત પ્રચુર પ્રમાણમાં જયારે અંદરમાં પડ્યા હોય એટલે ત્યાં નજર જ ન જાય, અને ન કરવા જેવું કરવાનું મન થયા કરે. એ બધું જ મન થયા કરે એટલું જ નહીં, પરંતુ એની અંદર એ કરવા જેવું લાગ્યા કરે. એમાં ઉપાદેય બુદ્ધિ, ઉપાદેય એટલે કરવા જેવું છે એવું માને, બરાબર છે. આ બધું મિથ્યાત્વ કરાવે છે, એ પણ મોહનો ભાવ છે. અને અંદરથી ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ હાસ્ય રતિ અરતિ ભય શોક ઈર્ષ્યા દુર્ગંછા, પછી અલગ જે છે ને ભોગવવાના જે વિષયો, એનું આકર્ષણ, પછી જે છે ને શું કહેવાય કે વેદ, સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, પછી ઈર્ષ્યાના ભાવો, નીચતાના ભાવો, મદ અહંકાર, પછી જે છે ને શું કહેવાય કે અસૂયા, આવા ઘણા જે છે ને અંદરમાં કષાયો પડ્યા છે, કાં તો નો કષાયો પડ્યા છે. કષાય જેવા રાગ દ્વેષના જેટલા પણ પર્યાયો છે, રાગ દ્વેષના જેટલા પણ ફોર્મ્સ છે, એ બધા જ નફરતના ભાવો, બરોબર છે, આકર્ષણના ભાવો, પછી એ પૂતગલની કાળજીના ભાવો, પછી શું કહેવાય કે એ અમુક જાતની અંદરથી હતાશાના ભાવો, આ બધા જ ભાવો એ બધા મોહના ભાવો છે. અને એ બધા ભાવો આત્મા વિતરાગ થાય એટલે નીકળી જાય, અને આત્મા 12મા ગુણ સ્થાનકે વિતરાગ થાય છે એટલે નીકળી જાય છે. અને એના કારણે કેમ કે આ બધી એક જાતની અંદરની બેચેની છે. તમારે હતાશા હોય એક જાતની બેચેની છે, અંદર રાગ હોય એટલે આકર્ષણ હોય એટલે અંદર એક જાતની બેચેની છે, પછી કોઈ ઈચ્છા હોય અપેક્ષા હોય અંદરથી એક જાતની બેચેની છે, દ્વેષ હોય એટલે અંદરમાં એક જાતનું ઉકળાટ હોય એટલે બેચેની છે. એ બધી બેચેની જાય એટલે અંદરમાં એક શાંતિ થઈ જાય હંમેશા માટે. પણ ક્યારે જાય? મૂળમાંથી મોહ આત્મામાંથી અનાદિકાળનો હતો નીકળી જાય, અને એના માટે 12 ગુણ સ્થાનક સુધી મહેનત કરવી પડે. અને જ્યારે નીકળી જાય ત્યારે આત્મા વિતરાગ કહેવાય. અને વિતરાગ પણ એ જ છે ને જીન થવાની શરૂઆત છે, કાં તો ત્યાંથી જ આપણે જીન ગણીએ તો ચાલે, ત્યારે જ આત્મા પરમાત્મા કહેવાય.
બરાબર છે. પછી આગળ પરમાત્માપણાની પણ જે છે ને વિશુદ્ધિ થતા વિશિષ્ટ વિશુદ્ધિ થતા પૂર્ણ પરમેશ્વર સિદ્ધિ ગતિમાં એટલે કે મોક્ષમાં જાય ત્યારે થાય, બીજા કર્મોના નિવારણથી. ખ્યાલ આવ્યો? બહુ સરસ સમજાવ્યું. હવે એક મિનિટ, હા, અહીંયા સંવેગનું માધુર્ય જે કીધું તો એમ કહી શકાય કે સર્વપ્રથમ પહેલી દ્રષ્ટિમાં જ આવે છે સંવેગનું માધુર્ય? હા, એટલે અત્યાર સુધી ક્યારે બી નતું? ક્યારે સૌથી પણ પહેલા. હા, અને એની પેલા બીજ રૂપે ગણાય, બાકી માધુર્ય તો અહીંયા જ આવશે. એની પેલા એને મોક્ષને જાણવાની ઈચ્છા હતી અને એના કારણે અવ્યક્ત સમાધિ બતાવી, પણ હવે સંવેગનું માધુર્ય અહીંયા આવશે. હાજી. હવે વૈરાગ્ય કે જે ગુણ કીધું આપણે, એ સપોઝ વૈરાગ્ય જ લઈએ, જે બેઝિક ગુણ, એ ઔદયિક ભાવનો નથી, એ કેવી રીતે ખબર પડે? અચ્છા, એ તો હવે આપણે પેલા આવી ગયું છે, ફરીથી કહું. વૈરાગ્ય 3 પ્રકારના હોય છે: જ્ઞાન ગર્ભિત, મોહ ગર્ભિત અને દુઃખ ગર્ભિત. એમાંથી દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત છે એ 2 વૈરાગ્ય એ ઔદયિક ભાવના છે. અને જે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, પછી આંશિક હોય, ઝાંખો હોય કે પૂર્ણ હોય, એ બધો જ એ ક્ષયોપશમ ગર્ભિત, કાં તો શું કહેવાય કે મોહના ઉપશમથી થાય છે. એટલે ઔદયિક ભાવનો અને આ ક્ષયોપશમિક ભાવ. ક્ષયોપશમિક ભાવનો હોય કાં તો ક્ષયિક ભાવનો હોય. વૈરાગ્ય આમ તો ક્ષયિક ભાવનો હોય જ નહીં, ક્ષયિક ભાવ થાય એટલે વિતરાગ બની જાય આત્મા. એટલે ક્ષયોપશમ ભાવનો હોય, મોહના ક્ષયોપશમથી વૈરાગ્ય પેદા થાય. વૈરાગ્ય એટલે શું? તો કે સંસારના સુખમાં વૈરાગ્યના પણ ઘણા બધા પ્રકાર પડે. શરૂઆતમાં વૈરાગ્ય એવો હોય જેમાં સંસારના સુખ ઉપર નફરત થઈ જાય. આગળ જઈને એવું હોય કે સંસારના સુખ અસાર લાગે, નફરત વાળું ન લાગે પાછું. એટલે એક જાતનું ખાલી ડિટેચમેન્ટ હોય, પરંતુ પેલો દ્વેષનો ભાવ ના હોય. એટલે હજી થોડીક ઉપડાત ઓછી થઈ જાય, બરાબર, પ્રશસ્ત પણ. અને છેલ્લે જયારે વિતરાગ થાય ત્યારે તો પછી એને કશું લેવા દેવા જ ન હોય. એટલે હવે છે કેવું કે વૈરાગ્ય જે 2 ઔદયિક ભાવના છે, દુઃખ ગર્ભિત અને મોહ ગર્ભિત. તો દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં તો શું છે કે તમને સંસારની અંદર ઘણા દુઃખો આવે અને થોડુંક સુખ ક્યારેક મળતું હોય, એનાથી કંટાળીને તમને એમ લાગે કે આ સંસારની અંદર દુઃખ ઘણા છે અને સુખ ઓછું છે, માટે આવું જે છે ને શું કહેવાય કે સુખ મને જોઈતું નથી. પરંતુ આના કરતા વિશિષ્ટ ભૌતિક સુખ જો દેવલોક આદિમાં કાં તો પરભવમાં મળતું હોય તો એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. આત્મહત્યા કરવું પડે તો એ પણ કરીશ, ધર્મ કરવું પડે તો એ પણ કરીશ, તપ કરવું પડે એ પણ કરીશ, બરાબર છે. વૈરાગ્ય સુખ ઉપર પણ સુખ ઉપર જ થયો છે, પણ કેવો થયો છે કે આ સુખ આખું દુઃખથી ઘેરાયેલું છે. એના કરતા ઘણું સુખ દેવલોકની અંદર કાં તો બીજા ભવોની અંદર અગર હું રાજા મહારાજા વગેરે થાવ તો ઘણું બધું મળે અને એની અંદર કષ્ટ વગેરે ઓછું વેઠવાનું આવે. આવા જાતના જે ભ્રમ હોય છે એના કારણે જે વૈરાગ્ય થાય છે એ કેવું છે? ઔદયિક ભાવનું છે, કારણ કે એની અંદર ભ્રમ ભળેલો છે. અને બીજા નંબરની કેમ કે મોહનો ભાવ છે, મોહનો ઉદય છે એની અંદર જ, કેમ કે ભ્રમ ભળેલો છે એટલે કે સ્પષ્ટતા નથી, વૈરાગ્ય નથી, ખરો વૈરાગ્ય નથી. આ રીતે ભ્રમાત્મક છે. પછી મોહગર્ભિત વૈરાગ્યમાં તો શું છે કે જે વ્યક્તિને જે ધર્મ કે જે શાસ્ત્ર વગેરે મળ્યા, કાં તો જે ગુરુ વગેરે મળ્યા ગમ્યા, બરાબર છે, અને એ પણ મમત્વથી કે મારા છે એમ માનીને, ચકાસણી કરીને ઓળખપૂર્વક નહીં, એમને મળ્યા અને માટે એ શાસ્ત્ર ગુરુ કે દેવ જે કહે એ કહે કે સંસાર ખરાબ છે, કે વાંધો નહીં, ખરાબ છે માની લે, અને જે છે ને એ સંસાર છોડીને જે છે ને કે આરાધના કર તો કરવા લાગે. તો એની અંદર એ વૈરાગ્યનો એને સ્પર્શ નથી થયો, માત્ર એમણે કીધું એટલે એવા ભાવો અંદરમાં કરે, એટલે મોહગર્ભિત વૈરાગ્ય છે. એટલે એ પણ ઔદયિક ભાવનો છે. એની અંદર મોહની કોઈ સ્પષ્ટતા એ છે ને શું કહેવાય કે કેમ કે એમાં શું છે? મમત્વના ભાવ રહેલો છે કે મારા શાસ્ત્રો છે, મને ગમ્યા, એટલે મમત્વના ભાવથી જોડાયેલો છે, ન કે એને ખરેખર અંદરમાંથી ફીલ થઈ ગયું કે સંસારના સુખો ખરાબ છે. એટલે આ બંને ઔદયિક ભાવના છે. તમારે ટેસ્ટિંગ કરવાની કે તમને જો વૈરાગ્ય થયો છે તો કઈ રીતે થયો છે, એના ઉપરથી નક્કી થાય. કોઈએ પૂછ્યું કે હવે અહીંયા કોઈ પૂછે છે કે સંવેગનું માધુર્ય એટલે શું?
બરોબર છે. સંવેગનો અર્થ થાય મોક્ષની ઈચ્છા. સંવેગનો અર્થ શું થાય? મોક્ષની ઈચ્છા. એટલે મોક્ષની ઈચ્છા થાય ત્યારે અંદરમાંથી શું થાય કે અહીંયા એને સંભાવના ખબર પડી ગઈ છે કે મારો મોક્ષ થઈ શકે એમ છે, મોક્ષ થઈ શકે એવું છે, એવી સંભાવના છે. એને ખ્યાલ આવી ગયો છે કે મુક્તિ જેવી કંઈક વસ્તુ છે અને એના કારણે એ થોડો થોડો પણ સંસારથી વિમુખ થશે અને આત્માના ગુણોને ઓળખવા માટે, એની મધુરતાને ચાખવા માટે પ્રયત્ન કરશે. ક્ષમામાં કેવી મજા! પ્રયત્ન કરશે, થોડું થોડું પણ, બહુ ઓછું પણ પ્રયત્ન કરશે. એટલે એ ક્ષમાની મધુરતા, નમ્રતાની મધુરતા, વૈરાગ્યની મધુરતા, એવા જેટલા પણ સારા ગુણો જે મોક્ષ પ્રદાયક છે એવા પ્રકારના ગુણોને આસ્વાદ માણવા માટે પ્રયત્ન કરશે. આ સંવેગ ગુણના કારણે એના માટે પોસિબલ થાય છે, માટે સંવેગ માધુર્ય કહેવાય. બાકી આમ ઓવરઓલ પણ સંવેગ નામના ગુણનો એક પોતાનું એક માધુર્ય છે. કેમ કે તમે વિચાર કરો કે તમને કોઈ બીમારી થઈ હોય, બહુ મોટી બીમારી છે, બરાબર છે, અને તમે કોઈ એવા એરિયામાં રહો છો જ્યાં કોઈ ડોક્ટર ન હોય, કોઈ લેબોરેટરી ન હોય, અંદરથી દુખ્યા કરે. એમ કરતા કરતા તમને લાગ્યું કે જે છે ને હું ઘણો બીમાર છું, અને પછી કોઈએ તમને કીધું કે તમે સાજા થઈ શકો એમ છો ને. પછી આગળ જઈને કદાચ કંઈક સ્કોપ મળ્યો અને ક્યાંક શહેરમાં કે કોઈ એવી જગ્યાએ આવવાનું થયું, લેબોરેટરી ટેસ્ટિંગ થઈ, ડોક્ટરને થોડું બતાવ્યું અને ડોક્ટરે તમને ખાલી એટલું કીધું કે તમે સાજા થઈ શકો એમ છો. આટલું સાંભળીને શું થાય? હજી સાજા થયા નથી, ઉમ્મીદ બધી ગુમાવી બેઠા હતા, પણ ખાલી એટલું ખબર પડી કે તમે અમુક ઈલાજ કરશો તો સાજા થઈ જશો, બરાબર છે. હજી સાજા થવાનું ચાલુ નથી થયું, ડોક્ટરે પણ ઈલાજ ચાલુ કર્યો નથી, આપણે પણ જે છે ને પरहेજ રાખવાનું ચાલુ કર્યું નથી, દવાનું સેવન પણ ચાલુ નથી કર્યું, અમુક પ્રકારની એક્સરસાઇઝ વગેરે કરવાની પણ ચાલુ નથી, કશું નથી કર્યું. ડોક્ટરે માત્ર એટલું જ કીધું કે તમે સાજા થઈ શકો એમ છો. કઈક ફરક પડે કે નહીં? હેપી થઈ જવાય. સમજાય છે ને? થોડું થોડું રોગ જેવું તો ત્યાં જ લાગી ગયું હતું, એટલે રોગનો નિદાન અહીંયા નથી થયો, પણ ઈલાજ થઈ શકે એમ છે અને પ્રોપરલી પૂરી રીતે પરફેક્ટ થઈ શકે એમ છે એવું ખાલી સાંભળવા માત્રથી એક ખુશી થાય કે નહીં? બરોબર છે. એક જાતની આરોગ્ય ન હોવા છતાં પણ આરોગ્યની મધુરતા લાગે કે નહીં? બસ એ રીતે અહીંયા પણ છે કે પરમાત્માની ઓળખ થઈ ગઈ છે, હું પણ પરમાત્મા જ છું, અંદરથી બહારના આવરણોના કારણે સંસારની અંદર ભમી રહ્યો છું, બરોબર છે. એટલી ખબર પડે અને હું પણ પરમેશ્વર થઈ શકું એમ છું એવો ખ્યાલ આવે એટલે અંદરમાંથી એને જે ખુશી થાય એ સંવેગનું માધુર્ય છે. સમજાય છે? આમ છતાં પણ ઘણાને અંદરમાં કેવું થાય કે ચલો થઈ શકું એમ છું તો ખરા, પરંતુ ડોક્ટર જેવું કહેશે હું કરી શકીશ કે નહીં, કોને ખબર? આવું થઈ શકે કે નહીં? માટે પૂરેપૂરો સાજો થઈ શકીશ કે નહીં, એક જાતનો અંદર થોડોક ભય પણ રહેલો હોય છે. એટલે થોડુંક વીક કોન્ફિડન્સ પણ હોય છતાં પણ એક થોડુંક આનંદ તો થાય, બરાબર છે, પણ એ થોડુંક આના સાથે ભળેલો હોય. અચ્છા, હવે તમને ડોક્ટરે કીધું અને એમ તમે થોડું થોડું કરવાનો પ્રયત્ન કર્યો અને 4 દિવસ પછી થોડું ખરેખર સારું લાગ્યું, પછી શું થાય? વિશ્વાસ વધારે ખુશી થઈ જાય, ઘણી ખુશી થઈ જાય, બરાબર ને? બસ આગળની દ્રષ્ટિમાં એ થશે કે એ પ્રેક્ટિકલી એ વસ્તુને લાવવા માટે પ્રયત્ન કરશે. બીજી દ્રષ્ટિમાં તો હજી ઝાંખું ઝાંખું હશે. ત્રીજી દ્રષ્ટિથી એનો કોન્ફિડન્સ લેવલ એટલો બધો વધી જશે કે બસ હવે એ સંસારનો બહુ મોટો વધારે મુસાફર નહીં રહે, કારણ કે એને હવે કોન્ફિડન્સ આવી ગયું છે કે આવું કરવાથી મને આગળનો માર્ગ અવશ્ય મળશે. ચાલો, આની પહેલા કોઈએ પૂછ્યું હતું ને, આપનું ક્લિયર થયું કે? એકચ્યુઅલી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં બી જીવ બાયસ્ડ તો કદાચ હોઈ શકે ને, પોસિબિલિટીઝ છે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની અંદર
બાયસ્ડ હોય એમાં તો કેવું છે કે નથી કેમ વૈરાગ્ય થાય? ના ના એ તો હવે છે ને આપણે પોતાને જ મને કેના કારણે છે કેવું છે સંસારનું સુખ પોતે જ દુઃખ લાગવું જોઈએ તો થાય, બાકી બીજો કોઈ રસ્તો નથી. આટલું જ છે ક્રાઇટેરિયા. સંસારનું કોઈ પણ સુખ કાલ્પનિક હોય, કશાય જનિત હોય, સહયોગિક હોય, ભૌતિક જે પણ છે ને એ પોતે જ દુઃખ લાગવું જોઈએ. બરાબર છે. હવે એના માટે હું હમણાં લાંબો ચેપ્ટર નહીં ચલાવું કારણ કે આપણે ઘણું રિપીટ કરી ગયા છે. બરાબર. પરંતુ એનું જ મંથન કર્યા કરો ને તમે ઓબ્ઝર્વ કરો તો ખ્યાલ આવી જાય. મેન તો શું છે કે આપણે ખરેખર સુખ લાગી જ જાય છે ત્યાં. અને જો મેં પહેલા પણ કીધું હતું કે ગરમી છે અને કોઈ તમને ઠંડુ પાણી પીવડાવે કે પંખો ચાલુ કરે કે એસી ચાલુ કરે કાં તો સેવા કરે કાં તો તમને સુવડાવી દે કે આરામ કરાવે તો એમાં સુખનો અનુભવ થશે. એનું કારણ છે કે એક દુઃખમાં રાહત થાય છે. બરાબર છે. પણ ત્યારે આપણે ખાલી મેન તો એ છે કે જાગૃત રહેવાનું છે કે શું બની રહ્યું છે. સમજાય છે? તો તમે રાગથી નહીં લેપાઈ જાઓ. એ સુખ દુઃખ પોતાનું કામ કરશે પણ તમે એના રાગથી કેમ લેપાઈ જાઓ છો? તમને એમ લાગે છે, તમને કે મને બધાને એમ લાગે છે કે મને સુખ મળી રહ્યું છે. પણ ખરેખર તમે પોતે જ જોશો તો તમને ખબર પડશે કે ગરમી ઓછી થઈ. બરાબર છે. મને કહો ગરમીમાં સુખ કે ઠંડીમાં સુખ? ગરમી હોય ત્યારે ઠંડીમાં સુખ. તો એનો મતલબ એ થયો ને કે ગરમી કે ઠંડીમાં સુખ નથી. ગરમીના કારણે દુઃખ થાય એ ઓછું થાય તો પાછું સુખ લાગે. અને એ જ ઘણી પછી પાછું એકદમ જ પેલું થઈ જાય ને ઠંડુ તો પાછું નહીં ગમે. બરોબર છે. બાકી મેં પેલા પણ કીધેલું કે ઘણાને છે ને એકદમ ચીલ ગમતું હોય. ઓકે 16 ઉપર એસી રાખશે અને એને તો મનમાં ઈચ્છા થાય કે આ 16 થી નીચે કેમ નથી જતી. સમજાય છે? હવે એ લોકોને એ પછી શરીરમાં સુખ નથી, એક એડવેન્ચર છે એના માટે. એટલે એ પછી માનસિક સુખ છે, કાલ્પનિક. સમજાય છે? એ આખી અલગ વસ્તુ થઈ ગઈ. જેમ છે ને ઓલું હોય ને આ બધી રાઇડ્સમાં જાય ને એસએલ વર્લ્ડમાં કે જ્યાં જ્યાં પણ ઓલા પાર્ક્સ હોય તો એની અંદર જે છે ને ખતરાવાળા હોય કે જેમાં બહુ બીક લાગે. બરોબર છે. તો અમુક લોકો હોશિયારી મારે કે હું તો જઈશ જો ને શું કઈ નહીં થાય. બરાબર છે. તો એમાં બધું એ કાલ્પનિક સુખ છે. સુખ જેવું કઈ છે જ નહીં. બોલો શ્રમ વધે છે, બીજું શું થાય છે? બરાબર છે. તો ત્યાં એક ખાલી શું છે કલ્પના છે. આમાં જાઉં તો મજા આવે. બધા જ જાય છે ને. આમ ફેરાવે તમને કોઈ એમાં મને મજા શું? મન કો હાલો. ટોટલ 33 લોકો બેઠા છે. મને છોડી દો 32 લોકો અહીંયા બેઠા છે. આમ ફેરાવે તો એમાં શું મજા? ઓરિજિનલ શું મજા? એમ ખાવાનું પચતું ના હોય તો પચી જાય. મેં તો જોયા છે મોટો ભાગની રાઇડ્સમાં તો ઉલટી કરેલા લોકો હોય છે. આ એસએલ વર્લ્ડમાં ફરતા હોય ને અમુક તો એવી રાઇડ્સ છે ને તો એમાં અડધી રાઇડ્સ આપણે લાગે કે આ અડધી સીટ ખાલી કેમ છે? તો એને પૂછીએ તો કે આમાં ઉલટી કરેલી છે હમણાં. આઈ થિંક એક જાતનો એડ્રેનાલિન રશ તમારી સિસ્ટમમાં આવે છે. મે બી એનાથી માનસિક બસ એ જ છે. હા બસ એટલે એ જ છે ને કે કલ્પના છે ખાલી એક એડવેન્ચરની જે છે ને શું કહેવાય ખતરો કે ખિલાડી. બરાબર છે. પેલું આ રોપ ક્લાઇમ્બિંગ ને કરતા હોય ને જે એક પહાડ પરથી બીજા પહાડ પર જમ્પ મારીને આ બધા ડેરિંગ કરવા વાળા પછી આ પેલા ગિનીસ બુકમાં નામ લખાવવા વાળા તો કોઈ સુખ નથી કઈ. પેલા નખ વધારે આટલા મોટા કરે બરાબર છે ગિનીસ બુકમાં નામ આવે. સુખ નથી. દુનિયા રેકોગ્નાઇઝ કરશે, તાળી પાડશે, મારું નામ આવશે. કલ્પના. ઠોસ કોઈ ઓરિજિનલ સુખ જ નથી. ભૌતિક પણ સુખ નથી. ભૌતિક સમજાય છે ને? બરાબર છે. આ તો શું છે હવે નામ આવી જાય અને કોઈ પ્રેઝ કરે તો અલગ વસ્તુ થઈ ગઈ. અને એમાં પણ ભૌતિક ઠોસ કઈ મળતું નથી પાછું. કોઈ પ્રેઝ કરે તો એમાંથી કઈ તમને કઈ કોઈ તાળી પાડે એનાથી કઈ તમે જે છે ને મહાન નથી થઈ જતા. તમે કે હું કે કોઈ પણ હોય. બરાબર છે. તાળી પાડવાથી મહાન થાય. સામે વાળો છે ને આપણા માટે તાળી પાડે, આપણું સારું બોલે એનાથી આપણે મહાન થઈ જઈએ કે આપણે મહાન હોઈએ તો જ મહાન હોઈએ. સમજાય છે બેમાં ફરક? ઘણા શું લાગે ખબર છે?
जब भक्त नहीं होगा भगवान कहाँ से होगा, આવું ગીત પણ એક બનાવ્યું છે એક ભાઈ, કોઈ સાંભળ્યું તો ખબર નહીં, બરોબર છે. એ ભગવાન ભક્તના કારણે છે. ના. આ જૈનને ગીત બનાવેલું છે પાછું. ભગવાનને કોઈ ભક્તનું કામ જ નથી, અને ભક્તને ભગવાન સાપેક્ષ છે. ભગવાનનો અર્થ શું થાય? પૂર્ણ ઐશ્વર્યવાન છે એને ભગવાન કહેવાય. હવે એને ભક્તો હોય કે ના શું ફરક પડે? કેટલા બધા કેવલીઓ એવા થઈ ગયા જેને દુનિયા રેકોગ્નાઇઝ નથી કર્યું કે આને કેવળ જ્ઞાન થયું, તો મોક્ષમાં પહોંચી ગયા, પોતાના પૂર્ણ આનંદમાં છે. એને ભક્તોનું શું કામ છે? આ મુંડક કેવલીઓ કેટલા બધા હોય છે, બરોબર છે, અંતકૃત કેવલીઓ, શું કઈ લેવા દેવા નથી. એટલે આપણે જો મહાન હોઈએ તો મહાન છે, કોઈના કહેવાથી મહાન નથી થવાના, અને જો નથી તો કોઈ કહી દેશે તો થઈ નથી જવાના. કલ્પનામાં કેટલું છે આપણું અને વાસ્તવિકતામાં કેટલું છે? આપણું જીવન, બોલો. હા, પોલોમીબેન. આપણે આ લેક્ચર આગળ ચાલવાનું છે, જો ક્વેશ્ચન આન્સર જ હોય તો પછી મને એક ક્વેશ્ચન છે બીજો. હા, અને ઇફ યુ આર ગોઈંગ દેન હું સેવ કરી રાખું છું મારો ક્વેશ્ચન, નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ જો ટાઈમ ના હોય તો. ઇટ્સ ઓકે. જોઈએ, ચલો 1 મિનિટ. હા, આપણે ચાલતું શું? એટલે હા, એ જ કે ભૌતિક સુખમાં જે વૈરાગ્યની વાત ચાલતી હતી કે આપણે જેટલું પણ સુખ છે સાંસારિક, ભૌતિક હોય કે બીજું કોઈ પણ આંતરિક, એ બધું જ એમાં દુઃખ છે એ ખબર પડવી જોઈએ. દુઃખ ઓછું થયું એને સુખ માનીએ છીએ. આપણે કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરવું જોઈએ કે ભૌતિક સુખ મેઇન તો શું છે કે અંદરના કશાયો પણ છે ને ઢીલા પાડવા હશે ને તો આ ભૌતિક સુખનો રાગ છે ને એને હલાવવો પડશે. એટલે we have to continuously observe કે આપણે જ્યાં સુખ લાગે છે કે આપણે જ્યાં દુઃખ લાગે છે, એક્ઝેક્ટલી વોટ ઇટ ઇઝ. ખરેખર દુઃખ છે એ પણ મારું નથી, પૂતગલ ઉપર આવે છે પણ પૂતગલ મારી સાથે જોડાયેલું છે, બરોબર છે. અમુક દુઃખો તો આપણે જાતે લઈએ છીએ, સ્વીકારીએ છીએ. દુઃખ નથી તો એ દુઃખ સ્વીકારીએ છીએ. અમુક કિલોમીટર દૂર મારી ફેક્ટરી છે, જલી ગઈ, આગ લાગી ગઈ, મારું દુઃખ કહેવાય કે નહીં? કહેવાય. મારું દુઃખ કહેવાય કે એને આપણે દુઃખ તરીકે લઈએ છીએ. મને કોઈ પિંચ કર્યું, કોઈ ટાચણી મારી, કોઈ જલાવ્યું, આ શરીર સાથે હું રહેલો છું એટલે મને ફીલ પણ થશે દુઃખ, બરોબર છે. ક્યાં છે? કોઈ ન કીધું હોત તો ખબર ન હોત, બરોબર છે. ત્યાં જાત તો ખબર પડત કે આપણું દુઃખ નથી, આપણે એ ફીલ પણ નથી થતું, આપણે એને લઈએ છીએ. સમજાય છે? અને એ પણ દુઃખ કેમ થાય છે? દુનિયામાં કેટલાની ફેક્ટરી બળે છે? રોજની કોઈને કોઈની ફેક્ટરી લગભગ બળતી હોય, પણ આ ફેક્ટરીમાં કેમ દુઃખ થયું? મારું માયનું એટલે મારું છે એટલે લેબલ લાગેલો હતો ને મારું. સમજાય છે? એટલે તકલીફ અહીંયા છે કે આપણે એની સાથે જોડાઈ જઈએ છે રાગ રૂપે, બરોબર છે. બાકી એમને ખાલી ઓબ્ઝર્વ કરતા રહીએ તો કઈ ના થાય. અમારે એક ભાઈ છે, વ્યાવચની અંદર ઘણા આગળ હોય છે, ભિવંડીમાં રહે છે, અતુલભાઈ નામ છે, અને ઘણી સેવા કરતા હોઈએ છે ગુરુ ભગવંતોની. ઉભે પગે હોય, રાતના 1-2 વાગે પણ કોઈ ગુરુ ભગવંત બીમાર થાય ને તો આવી જાય. કોઈ પણ જગ્યાએ કોઈ પુસ્તકો પૂછવા હોય તો પહોંચાડી દે. જ્ઞાનના પણ એટલા રસિક, અધ્યાત્મ રસિક. એ ભાઈની ફેક્ટરીમાં આગ લાગેલી, એ ત્યાં ગયા, ત્યાંથી ફોન આવ્યો કે એક ગુરુ ભગવંતની, સાધ્વી ભગવંતની પુસ્તક જોઈએ છે. એ આગ પડતી મૂકીને, એ ભલે આગ લાગી, ત્યાં ગુરુ ભગવંતને પુસ્તક પહોંચાડવા ગયા.
એ પછી જોઈ લેશું કે આ ખરું છે ને આ કઈ આ તો છે કે ટેમ્પરરી છે, હતું ને ગયું. અને જો જે છે ને હશે તો આવશે, નહીં હોય તો રામ રામ. સમજાય છે? ફરક કોને પડે? દુઃખ જો હોય તો બધાને જ લાગવું જોઈએ, ફરક કોને પડે? ફેક્ટરી એને પણ ખબર હતી કે એમની છે, એમને પણ ખબર હતી કે મારી ફેક્ટરી છે, કે મારું કારખાનું છે, બરાબર છે. પણ મારામાં પણ ફરક હોય છે, તમે મારું કઈ રીતે લો છો, બરાબર છે. ભૌતિક સુખના રાગમાંથી જ બધા જ દોષોનો જન્મ થાય છે. કાં તેનો એને ટેકો મળે છે, એની સ્થિરતા થાય છે, નિવૃત્તિ થાય છે. ચાલો, સમય થયો છે. આગળ કંઈક પૂછવાનું હોય પૂછી લો, બીજું આગળ નેક્સ્ટ ટાઈમ ચલાવશું. બોલો. હું તમારું આગળનું એક લેક્ચર સાંભળતી હતી શરૂઆતનું, અને એમાં તમે કીધું હતું કે જો ચર્માવર્તમાં કોઈ આવી ગયું હોય પણ ભારે કર્મી હોય તો એ અધ્યાત્મ પામવાને લાયક નથી. હા, જ્યાં સુધી ભારે કર્મી છે. ગેરલાયક છે. તો એ ભારે કર્મી કોને કહેવાય? અને આઈ થિંક ઘણા બધા જૈન લોકો પણ હશે જે ચર્માવર્તમાં આવી ગયા હશે, અને જો એ અધ્યાત્મ પામવાને લાયક નથી તો પછી આગળ કેવી રીતે વધશે? જો ચર્માર્થમાં આવી ગયો છે, જ્યાર સુધી એ ભારે કર્મી રહેશે. પેલા તો ભારે કર્મીનો અર્થ છે ને આમ તો ઘણી રીતે થાય, પણ હમણાં ખાલી એટલું સમજો કે કર્મની એના ઉપર અસર હમણાં એટલી છે, કોઈ પણ કર્મ હોય એની કર્મની હમણાં અસર, મુખ્ય તો મોહ જ હોય, એની અસર એટલી છે કે જેના કારણે એ અધ્યાત્મ પામી શકતો નથી, એટલે કે વૈરાગ્ય પામી શકતો નથી પાયાના તત્વ તરીકે. સંસારના સુખમાં એને સુખ જ દેખાય છે, દુઃખ દેખાતું નથી, બરાબર છે. એટલે જ્યાં સુધી એનું ભારે કર્મી પણ નહીં જાય ત્યાર સુધી, પછી એકવાર ભારે કર્મી પણ ગયું એના પછી આગળ વધશે. એટલે ભારે કર્મી પણ એટલે કે જેટલો તમારામાં મોહ કેટલો વધારે છે એ, કે એવા કોઈ કર્મો કર્યા હોય ભયંકર એ, કે કર્મો કર્યા હોય પણ મેન અહીંયા મોહ જ લેવાનું હોય. કારણ કે તમને બીજા કોઈ પણ કર્મમાં તાકાત નથી કે તમને અધ્યાત્મ માર્ગમાં થી આગળ વધતા અટકાવી શકે. માત્ર મોહ કર્મ જ એવો છે, મોહનીય કર્મ, જે તમને અધ્યાત્મ માર્ગમાં, ધર્મની સાચી ઓળખમાં, સંસારના વૈરાગ્યમાં, આધ્યાત્મિક યોગ માર્ગના બધા તમામ ગુણોમાં એ છે ને એની પ્રાપ્તિ કરવા માટે તમને અટકાવી. અને એ મોહના બે પ્રકાર છે, મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ મોહનીય એ જ્ઞાનને દૂષિત કરશે, અને ચારિત્ર મોહનીય તમારી ક્રિયાને દૂષિત કરશે, તમારા અંદરના વલણને દૂષિત કરશે, તમારી રમણતાને દૂષિત કરશે. એટલે જ્યાર સુધી એ હળવું ન થાય ત્યાર સુધી એ બને. પછી ઘણાનું મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીય બંને ગાઢ હોય તો એ ઘણો ભારે કર્મી કહેવાય. કોઈનું મિથ્યાત્વ મોહનીય નબળું હોય એના કારણે સમ્યક્ત્વ પામી શકે, પરંતુ એ ચારિત્ર મોહનીય જે છે ને એ ગાઢ હોય એના કારણે સહેલાઈથી ચારિત્ર ન પામી શકે. તો એવા જીવ પણ ભારે કર્મી હોય, પણ એને એ અધ્યાત્મ પામી શકે છે, પણ થોડુંક આગળ વધવામાં જ્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મ મજબૂત છે ત્યાં સુધી એનું અટકેલું રહેશે, પછી ફટાફટ આગળ નીકળી જશે. તો જે જમાલીને જે ગદાગ્ર હતો એ ભારે કર્મ કહેવાય? એટલે જમાલીને શું થયું છે કે એમને સમ્યક્ત્વની પણ પ્રાપ્તિ થઈ, ચારિત્ર પરિણામની પણ પ્રાપ્તિ થઈ, પ્રભાવક એ મોટા શું કહેવાય કે સાધુ થયા. પછી શું થયું છે કે એમણે પેલા બાંધેલું મિથ્યાત્વ મોહનીય કર્મ નિકાચિત એ ઉદયમાં પેલા બાંધેલું, ક્યારે બાંધેલું? જ્યારે સમ્યક્ત્વ ન હોય ત્યારે જ આવા કર્મ બંધાય છે, બરોબર છે. એ પેલા બાંધેલું કર્મ એ નિમિત્તના કારણે ઉદયમાં આવ્યું,
અને એ ઉદયમાં આવ્યું એટલે હવે જ્યાર સુધી આવું કર્મ હશે ત્યાર સુધી એ વ્યક્તિ ભારે કર્મી ગણાય. એ કર્મની ઇફેક્ટ જાય પછી એ નહીં ગણાય. તો એમને જે ગદાગ્રહ હતો એ ભારે કર્મ નથી કે એ પણ ના, એ તો ગદાગ્રહ એટલે કશાય જ છે ને અંદરનો એક જાતનો રાગ છે પોતાના. હા, એટલે એ અનંતાનુબંધી ચારિત્ર મોહનીનો ઉદય થયો અને સાથે સાથે મિથ્યાત્વ મોહનીનો ઉદય થયો. સાથે જ હોય. થેન્ક યુ. વિશાલભાઈ પ્રણામ. જો યોગની 8 દ્રષ્ટિ છે તે પૂર્વ કોઈ ગ્રંથમાંથી લઈને હરિભદ્ર સુરજીએ યોગ દૃષ્ટિ બનાવ્યું છે કે પોતાના ક્ષયોક્ષમના લીધે એમને એવી રીતે 8 દ્રષ્ટિમાં મોક્ષ માર્ગ ગોઠવ્યો છે? હરિભદ્ર સુરી મહારાજ સાહેબ એ પેલા સનાતન દર્શનના એટલે કે આજે જેને હિન્દુ દર્શન કહેવાય છે એમણે વેદાદિનો અભ્યાસ કરેલો અને જે પાતંજલ યોગ દર્શન છે બરાબર છે એમનો સારો અભ્યાસ કરીને ત્યાંથી આવ્યા છે. પતંજલિ ઋષિએ જે અષ્ટાંગ યોગ બતાવ્યો છે બરાબર છે, જે હમણાં બહુ ફેમસ છે આમ પણ, યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે 8 અંગ જે છે યોગના, અને બહુ સારી રીતે એમણે એની સંકલન રચના વગેરે કરી છે. અને એ બધું પાછું બધા સ્ટેપ્સ છે ને પાછા લોજિકલ છે કે આના પછી આ થાય, આના પછી આ થાય, અને પાછળનું ન હોય તો આગળનું નકામું થઈ જાય, કાં તો એની બહુ વેલ્યુ ન રહે એ રીતે વ્યવસ્થિત એમણે ગોઠવણ કરી છે. અને લોજિકલ જે પણ વસ્તુ હોય એને આપણે માન્ય કરી પછી એમના દર્શનની અંદર જે થોડીક ક્ષતિ ખામી હોય એને દૂર કરીને અધ્યાત્મ માર્ગ સાથે આ 8 અંકો કઈ રીતે જોડાઈ શકે, જે જૈન શાસ્ત્રો સાથે, કેમ કે હરિભદ્ર સુરી મહારાજે પાછળથી જૈન શાસ્ત્રનો ગાઢ અભ્યાસ કર્યો છે. પછી એમની બુદ્ધિ પ્રતિભા બધું પાછું એવું છે કે એમને જૈન શાસ્ત્રના મર્મને ખબર એ જાણે છે, અને એમના ગુરુને પણ એવી કોન્ફિડન્સ છે કે આ શાસ્ત્રોની જો રચના કરે તો જૈન શાસનને ઘણો લાભ થાય, માટે આલોચના રૂપે પણ 1444 ગ્રંથોની રચનાની એમને આલોચના આપી. બીજું કોઈ ત્યાગ વગેરે કે કોઈ બીજા કોઈ તપની આલોચના આપી નથી, જપ વગેરે કંઈ પણ. એટલે તમે સમજી શકો કે એમના ગુરુને કેટલો ભરોસો હશે કે અન્ય ધર્મમાંથી આવ્યા છે પણ જૈન ધર્મનો અભ્યાસ એટલો સારી રીતે એમણે કર્યો છે કે એમના શાસ્ત્રો, એમના રચેલા ગ્રંથો એ આગળ જઈને જૈન શાસનને એ મહાન પ્રભાવનાનું કાર્ય કરશે. એટલે જૈન શાસ્ત્રને બાદ ન આવે એ રીતે બરાબર છે, અને જૈન શાસ્ત્રની અંદર બતાવેલો અધ્યાત્મ યોગ માર્ગ વ્યવસ્થિત રૂપે જે છે એની પ્રરૂપણા થાય એ રીતે આની અંદર બતાવ્યો છે. અને રચના પાછી એવી કરી છે કે જેથી આને જો ન્યુટ્રલ રહીને વાંચે તો બધા જ આધ્યાત્મિક દર્શનકારોને માન્ય થાય, બધા બરાબર જે છે ને આમાં હા પુરાવે, બરાબર છે, એમના શાસ્ત્ર સાથે આમ પણ વિરોધ ના આવે એવા પ્રકારની વાતો આની અંદર કરી છે. એટલે આમ જોવા જાવ તો યોગના શાસ્ત્રોની અંદર આ એક માસ્ટરપીસ છે. બરાબર છે, પોતાની સ્ફુરણાથી કર્યું છે, પણ પોતાની સ્ફુરણા પણ કેવી માર્ગાનુસારી ભગવાને બતાવેલા જે શાસ્ત્રો વચનો કે ગણધર પરંપરાથી આવેલા ભગવાનથી મુદ્રિત એવા પ્રકારના જે વચનો છે એને ક્યાંય બાધ ન આવે, ઉલટાનું એને જ પુષ્ટિ મળે, અને બીજા દર્શનકારોના જે છે ને શબ્દો વગેરે જે છે ને એ જે યોગ્ય હોય એને લઈને અને ત્યાં બતાવેલો જે છે ને વ્યવસ્થિત લોજિકલ માર્ગ એને અહીંયા જે છે ને સંકલિત કર્યો છે. હાજી, સમજાયું. ચલો રાખીએ. એ છે એક ડાઉટ તમારો અવાજ કપાય છે. કે નેક્સ્ટ ટાઈમ વાંધો નથી, પણ અવાજ બરોબર આવતો આજે નથી. પૂછ્યું નહીં નેક્સ્ટ. હા, સમય તો છે. ઓકે, બોલો. સર આપણે જે જમાલની વાત કરી તો સમ્યક્ત્વ થયા પછી જે અનુબંધ પડે એ અનુબંધ તો આપણે પુણ્યાનું પડે, તો જે એનું નિકાચિત કર્મ જો ઉદયમાં આવે તો પછી એનો અનુબંધ કેવી રીતે થાય? ઉદયમાં આવે નિકાચિત કર્મ, એના પછી પાપનો અનુબંધ ચાલુ થઈ જાય.
પણ એ કર્મ ઉદયમાં જે આવ્યો, કેમ કે કર્મમાં તો કેવું છે કે આજે તમે બાંધો એટલે તરત ઉદયમાં આવે એવું નથી. એટલે હમણાં જે ઉદયમાં આવ્યો એ પેલા બાંધ્યું હતું, અને ક્યારે બાંધ્યું હતું? જ્યારે સમ્યક્ત્વ નહોતું ત્યારે બાંધ્યું. સમ્યક્ત્વની હાજરીમાં તો જે છે ને એ મિથ્યાત્વ બંધાતું નથી. મિથ્યાત્વ ઉદયમાં આવ્યું કે અનંતાનુબંધી કશાય ઉદયમાં આવ્યા, તો એ ક્યારે બાંધ્યા હતા? પેલા બાંધ્યા હતા, અને એ હવે ઉદયમાં આવ્યા. બાકી સમ્યક્ત્વની હાજરીમાં કોઈ પણ એવું કર્મ ન બંધાય જે આત્માને પછાડે, આત્માને દુર્ગતિમાં લઈ જાય, કાં તો આત્માની આધ્યાત્મિક પ્રગતિને રોકે એવું એક પણ કર્મ સમ્યક્ત્વની હાજરીમાં ક્યારેય ન બંધાય. તો હમણાં એમનું રિએક્શન કેવું હોય પછી, એટલે હવે એમનું રિએક્શન કેવી રીતે હોય? રિએક્શન તો કેવું છે કે જૂનું હમણાં ઉદયમાં આવ્યું છે, અને એ જ્યાર સુધી ઉદયમાં રહેશે ત્યાર સુધી એમને મિથ્યાત્વમાં રહેવાનું આવે, એની દુર્ગતિઓ વગેરે પણ ચાલે. પછી હમણાં મિથ્યાત્વ ઉદયમાં છે એટલે નવું નવું મિથ્યાત્વ પણ બંધાય. પછી કોઈક નિમિત્તોના કારણે અને બીજા કારણોના કારણે પણ જે છે ને એ મિથ્યાત્વમાં શિથિલતા આવે, અને નવું મિથ્યાત્વ આગળ પાછું નિકાચિત ન બાંધે. નિકાચિત એટલે એવું જ પાવરફુલ ન બાંધે તો આગળ માટે સેફટી થઈ જાય. કારણ હમણાં સમ્યક્ત્વની હાજરી છે એટલે સમ્યક્ત્વની હાજરી નહીં, હું તો ક્યારનું કહું છું કે એમને મિથ્યાત્વ ઉદયમાં પાછું આવ્યું ને, એ પણ જો અત્યંત ગાઢ હોય અને ફરીથી પાછું નિકાચિત બાંધે તો આગળ જઈને પછી સમ્યક્ત્વ પામે તો પાછું પછી તકલીફ થઈ શકે. એટલે પાછું નિકાચિત બાંધી શકે? હા, બાંધી શકે, બાંધી શકે. ઓકે, એટલે એટલું દ્રઢ ના હોય તો એવું થઈ શકે. ખાલી એવું છે કે એકવાર સમ્યક દર્શન કોઈ પણ જીવને આવી ગયો તો વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્ત ભમશે. આમના તો પાછા એટલા પણ ભવો નથી. અને પાછું એવું છે કે મિથ્યાત્વ નિકાચિત ઉદયમાં આવે એની પહેલા જો સમકીર્તિ જીવ મહેનત કરીને શપક શ્રેણી માંડી દે તો શપક શ્રેણીની અંદર તો નિકાચિત કર્મને પણ સાફ કરવાની તાકાત છે. એટલે ત્યાં પછી હિસાબ કિતાબ ક્લિયર થઈ જાય. ઓકે, એટલે સ્ટોકમાં પડેલા નિકાચિત પણ હશે તો એને પણ સાફ કરી નાખશે. ઓકે, તો એને રિલેટેડ સપોઝ હું અત્યારે ભારે કર્મી છું તો હું કઈ કરી શકું એને ઓછું કરવા માટે? કે એની જાતે જ કેવું છે, જો ભારે કર્મી પણ મેં કીધું ને કે કોઈને ચારિત્ર મોહનીય ભારે હોય, કોઈને મિથ્યાત્વ મોહનીય ભારે હોય. મિથ્યાત્વ મોહનીય ભારે હોય તો પછી બાજી તમારા હાથમાં ઓછી અને બીજાના હાથમાં વધારે છે. બીજાના હાથમાં એટલે શું? તો કે કોઈ નિમિત્તો તમને સારા ગુરુ દેવ વગેરે મળે તો એ તમને એવી પ્રવૃત્તિ, એવા વિચારો, એવા ભાવો કરાવે જેથી કરીને દેશને તમારા કર્મની અસર તમારા ઉપર ઓછી થાય, એવું થઈ શકે. બાકી તમારા હાથમાં કઈ ન વધારે. બાકી ચારિત્ર મોહનીય હોય તો તમે જાગૃત છો માટે ઘણું કરી શકો. જેમ એ છે ને શ્રીપાળ આપણે મહિલા માટે કાં તો શ્રીપાળ મહિના બંને માટે લગભગ એમ કીધું કે એ મને ખબર નથી એક્ઝેક્ટ, પણ બે માંથી એક કાં તો બંને એ ભારે કર્મી છે એમ કીધું. હવે આમ જોવા જાવ તો એ લોકો 9 ભવમાં મોક્ષે જવાના છે, બરાબર છે. સામાન્યથી સંકિત આવ્યું હોય ને આટલું નિર્મળ સંમિત્વ હોય તો 3 ભવમાં મોક્ષે વયો જાય. બહુ તો 7-8 ભવ થાય, એમના 9 ભવ થવાના છે, તો એમની માટે ભારે કર્મી કીધું. હવે ભારે કર્મી કયા કારણે? તો એ સમ્યક્ત્વ તો સારામાં સારું છે, પરંતુ ચારિત્ર જે છે ને, કેમ કે આટલા ભવ થાય ને ચારિત્રની જે છે ને જોઈએ એવી પ્રાપ્તિ ન થાય, કાં તો જેવા પરિણામ જોઈએ એવા ન થાય, અને કેવળ જ્ઞાન 9 ભવ સુધી લંબાય એટલે એમને પણ ત્યાં ભારે કર્મી કીધા છે શાસ્ત્રમાં. પણ એ ખાલી જે છે ને શું કહેવાય કે વિરતિના પરિણામ અને કશાયોના જે જેટલી ઓછા જોઈએ એટલી સહેલાઈથી ના આવી શકે, માટે બાકી વિવેક તો એમનો પૂરેપૂરો જાગૃત છે. તો કારણ કે ચર્માવર્તમાં કોઈ પણ આવે તો જરૂરી નથી કે એમને દીક્ષા લીધેલી હોય, રાઈટ? ના, તો આપણને કેવી રીતે ખબર પડે કે તો ઇઝ ધેર એની અધર વે કે આપણને ખબર પડે કે આપણે ભારે કર્મી છીએ કે નહીં? 100% દીક્ષા કોઈએ લીધી હોય તો હળવું કર્મી હોય એવું નથી. એક વાત સમજો, દીક્ષા લેવા માટે પુણ્ય જોઈએ. દીક્ષા જે છે ને દ્રવ્ય દીક્ષા એટલે કેમ કે ગુરુ મળી ગયા, ઓઘો મળી ગયો, મુપત્તિ મળી ગઈ, આમ દુર્લભ વસ્તુ છે બધી છે, બરોબર છે. ઘણું પુણ્ય હોય તો પુણ્ય જોઈએ એમાં ત્યાં, અને લાભાંતરાય નો ક્ષયોક્ષમ જોઈએ, એ વસ્તુનો લાભ કરવો. બાકી
ખરી દીક્ષા એટલે કે ગુણસ્થાનક વાળી દીક્ષા જોઈએ તો એની માટે તો પાછો કષાયનો ક્ષયોપશમ જોશે. એટલે 4 પ્રકારના કષાય છે, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન. તો કષાયનો ક્ષયોપશમ હશે તો એ ભાવ વાળી દીક્ષા જે છઠ્ઠા ગુણસ્થાનક વાળી છે એ મળશે. બાકી મોટે ભાગે જે દીક્ષાઓ હોય છે એ તો પુણ્યના કારણે અને લાભાંતરાયના ક્ષયોપશમથી મળી જાય. પણ હવે એમાં આપણે પણ જે છે ને, હવે સમજો કે અમુક જાતના નિયમો લીધા છે, બરોબર છે, આ ન ખાવું ને આમ ન કરવું ને તેમ ન કરવું, બરોબર છે. તો એની અંદર પણ કષાયનો ક્ષયોપશમ ભળેલો હોય તો આપણું જે છે ને ગુણસ્થાનક એ કહેવાય. બાકી તો એ જ રાગો લઈને ફરતા હોઈએ અને એમાં પાછું ઉલટાનું ભ્રમ હોય તો જે છે ને સમ્યક પણ છે કે નહીં એના ઠેકાણા ના હોય. તો આપણે જે ત્યાગ કરવાનો ભાવ થયો, પછી હવે સમજો કે કોઈ નિયમ લીધો છે કે મારે રોજ ભગવાનના દર્શન કરવા, બરાબર છે. હવે રોજ ભગવાનના દર્શન કરવા તો એ ભાવનાથી એક પુણ્ય પણ બંધાય અને જૂનું પણ પુણ્ય હોય જેના કારણે ભગવાનના દર્શન થાય. પણ એટલા માત્રથી એમ ના કહેવાય કે જે છે ને એ વ્યક્તિ આધ્યાત્મિક છે. રાઈટ. બરાબર છે. એ તો જે છે ને કોઈ પણ કરી શકે છે. જેવો તેવો માણસ પણ જે છે ને ભગવાનના દર્શન કરીને જાય છે. એટલે જેને બાકી તો જે છે ને કેટલા વૈરાગ્યનો છાંટો ન હોય એવા માણસો જે છે ને એ દેરાસરની અંદર આવતા હોય છે. એટલે આધ્યાત્મિક વ્યક્તિ છે માટે જ આવા નિયમો લે છે એવું નથી. એ તો ખાલી પુણ્યથી થાય અને નિયમ લે એટલે પાછું થોડુંક નવું પુણ્ય બંધાય. નહીં, હું એમ પૂછું છું કે આપણે આપણી જાતને કેવી રીતે માપી શકીએ કે ભાઈ આપણે ભારે કર્મી અત્યારે છીએ કે નથી, કે કઈ અત્યારે જે પરિસ્થિતિમાં છે બેસિકલી એનાથી થોડી આગળ જવા માટે. જો કેવું છે કે ચર્માવર્તના જે લક્ષણો છે એમાં ગુણનો અદ્વેષ મેન છે. ગુણનો જે અદ્વેષ છે ને એ મેન છે. એટલે ગુણનો અદ્વેષ ક્યારે આવે કે જે દોષોનો રાગ ગાઢ હોય એ ઓછો થાય ત્યારે. તો આપણે મેન આપણા માટે માપવાનું શું આવે કે મારામાં જે દોષો છે, બરોબર છે, દુનિયામાં રહેલા કે મારામાં રહેલા, કોઈ દોષનો પક્ષપાત તો નથી. સમજાય છે? એટલે કોઈ દોષની વાત કરે, કોઈ તમને કે તમારામાં ગુસ્સો ઘણો છે, તમે એનો વિરોધ કરો એટલે તમે સાઈડ લેવશો, બરોબર છે. એટલે આવું જયારે થાય ને તો there are maximum chances કે તમને દોષનો સારો એવો પક્ષપાત છે એટલે તમને ગુણનો અદ્વેષ નથી. તમે બચાવ ના કરો. અને મેં કીધું છે માટે નહીં પાછું, બરોબર છે. દોષ ખરાબ વસ્તુ છે, કોઈ મને કીધી તો સાચી છે, પાછી મારામાં છે અને હશે તો એને કીધી છે અને કદાચ મારું પાપનો ઉદય હોય તો પણ કહી જાય તો પણ એને કીધી એમાં મને નુકસાન શું છે? આમ બરોબર છે. મારામાં કોઈ આટલો ક્રોધ છે, કોઈ આટલો કહી દીધો, ચલો બરાબર છે, તો કહી દીધો શું નુકસાન છે? આટલો કાઢવાનો પ્રયત્ન કરીશ. એટલે આ બધા. અને બીજી વસ્તુ એ છે કે આસ્તિક્ય છે, અનુકંપાના ભાવો છે, એ વિશિષ્ટ રૂપે લાવવાના પ્રયત્ન કરવાનો. અને મેઇન તો વસ્તુ એ છે કે સંસારના સુખમાં દુઃખની બુદ્ધિ, બરોબર છે, જોવાથી થવી જોઈએ, ઓબ્ઝર્વ કરવાથી થવી જોઈએ, ફિલિંગ રૂપે થવી જોઈએ. વૈરાગ્ય એકવાર આવી ગયા ને એટલે પછી શું છે કે આપણું અપુનર્બંધક પણ કન્ફર્મ થઈ જાય. અને જે અપુનર્બંધક છે એ ચર્માવર્તી તો નિશ્ચિત છે. Alright, thank you. બોલો ભાવિકભાઈ. હેલો. હા વિશાલભાઈ, જેમને 1 કોટાકોટીથી ઓછું મોહનીયની સ્થિતિ હોય તે હલુકર્મી કહેવાય ને? ના, એમાં છે ને કેવું છે કે વૈરાગ્ય આદિ ભાવો લાવવા માટે 1 કોટાકોટીથી ઓછું કર્મ તમને જોશે જ. નહીતર વૈરાગ્ય આદિ ખાલી સંભાવના રૂપે હશે. આપણે પેલા બહુ ઘણી વાર વાત થઈ ગઈ છે. ચર્માવર્તમાં આવ્યા કે અપુનર્બંધક થયા, પણ અપુનર્બંધકમાં પણ વૈરાગ્યના ભાવો જ્યારે એ ખરા અર્થમાં એક્સપ્રેસ ક્યારે થશે? પોતાના જીવનમાં અનુભવમાં ક્યારે આવશે? કે 70 કોટાકોટીની જે છે ને યોગ્યતા એને તોડી નાખી છે, પરંતુ રાઈટ નાવ 1 કોટાકોટીથી ઓછા એના કર્મ હોવા જોઈએ, તો જ એને એક્સપ્રેસ થશે અને આગળ વધારશે. નહીં તો ખાલી યોગ્યતા રૂપે પડવું રહેશે. એક બીજ રૂપે પડવું રહેશે, સડશે નહીં, ખરાબ નહીં થાય, પણ જીવનમાં નહીં આવે. એટલે હું તો એ પૂછતો હતો કે જે પણ દીક્ષા લે તો તેમને તો
આવી હલુકર્મીતા તો જોઈ છે જ ને, કેમ કે નવકાર પણ આવી હલુકર્મી તો છે જ. દીક્ષા લીધી એટલે 1 કોટાકોટી થી ઓછું તો છે જ. એની તો આપણે ગેરંટી આપી, એની ના નથી. બરાબર છે. નવકાર પણ મળ્યો એટલે 1 કોટાકોટી થી ઓછા કર્મ છે હમણાં એ જ યથા પ્રવૃત્તિકરણ વાળું છે. પણ હવે એ યથા પ્રવૃત્તિકરણને ચરમ યથા પ્રવૃત્તિકરણ બનાવવી છે, કાં તો કમથી કમ અપુનર્બંધકમાં ટ્રાન્સફર કરવું છે, ચરમાર્થમાં આવવું છે, એ બધું જોવાનું આવે. એટલે ત્યારે મેન તો શું છે, આપણે આ ચાન્સ મળ્યો છે કે આપણામાં જો ન હોય તો આ ગુણો મહેનત દ્વારા ખીલવી શકીએ. દેવગુરુનો સંયોગ, શાસ્ત્રનો સંયોગ મળ્યો છે. પ્રયત્ન કરીએ તો આવે, અને ન કરીએ અને ઘણી વાર તો ન કરવામાં પણ જે છે ને આપણી અંદરની અયોગ્યતા જ કારણ હોય છે. એમાં પછી બીજો કોઈ મારી પાસે કઈ ઈલાજ નથી. બરાબર છે. અને કોઈ પાસે પણ ન હોય. અને દર્શન સપ્તક એટલે એ મિથ્યાત્વને પકડીને રાખે છે ને? હા. તો પછી તમે કીધું કે ભારે ચારિત્ર મોહિની હોય તો અલગ વાત, અને ભારે દર્શન મોહિની હોય તો અલગ વાત. તો એ કેવી રીતે? એ તો હોય ને કે ચારિત્રના પરિણામ ન થાય તો ચારિત્ર મોહનીય ગાઢ છે, પણ સમ્યક્ત્વ હોય તો મિથ્યાત્વ મોહનીય ગાઢ નથી. કાં તો કમથી કમ સમ્યક્ત્વ ના આવ્યું હોય પણ દ્રષ્ટિઓમાં વગેરે હોય તો પણ જે છે ને મિથ્યાત્વ મોહનીય ગાઢ નથી, પણ ચારિત્ર મોહનીય કોઈનું ગાઢ હોઈ શકે. અને એના કારણે જે છે ને વિરતિના પરિણામ ન આવે. ના, અનંતાનુબંધી ચાર જો છે તેનો પણ ક્ષયોપશમ જોઈશે ને દર્શન મોહન? હા, જોશે. એટલે જ કહું છું ને, ચારિત્ર મોહનીય કયા લેવાના? પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની. કહું છું ને, ચારિત્રને રોકનારા જે ચારિત્ર મોહનીય છે એ લેવાના. અચ્છા, બરાબર. બધા નહીં લેવાના. બાકી તો સમ્યક્ત્વની સાથે આંશિક ચારિત્ર તો રહેલું છે જ. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય ગયું એટલે એટલું આંશિક ચારિત્ર છે જ. પણ એને આપણે ચારિત્ર તરીકે કે વૃત્તિ તરીકે લેતા નથી. એ પણ એક જાતના વૃત્તિના જ પરિણામ છે, નથી એવું નથી. પણ બહુ અલ્પ હોય એની ત્યાં ગણતરી ન હોય. બરાબર, આભાર. આની તો લાંબી ચર્ચા પણ કરેલી છે. યાદ નથી આવતું કોઈ જગ્યાએ, હમણાં જ વાંચ્યું કે સંકેતીને પણ ચારિત્ર તો છે, પણ છતાં પણ સ્પષ્ટ વૃત્તિના પરિણામ નહીં હોવાના કારણે ક્યાંય એને ગણાતું નથી. બાકી તો અંદરમાં એક જાતની શું કહેવાય કે ચારિત્રના પરિણામની અનુભૂતિ પણ છે. અનંતાનુબંધીના, કેમ કે અનંતાનુબંધી પ્રકાર કેના છે? ચારિત્ર મોહનીના છે. એટલે એટલા અંશે એનામાં ચારિત્ર છે. પણ એ પ્રવૃત્તિ કરાવે, પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવે એટલા હદ સુધી નથી. બાકી અંદરમાં પડ્યું છે થોડાક પણ અંશે. ચાલો, બાકી આજે સમય થઈ ગયો છે. નેક્સ્ટ ટાઈમ જોઈશું આગળ. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ ગુરુજી.